મારો બેટો સગનો તો જો છે કાંઈ લાજ શરમ જેવું એક વહુ તો ગુડ્યા હે ઘરે અને મારે કે ફરીને પણ આ ન હોય ને મારે એને ફરીને પરણાવવો પડ્યો. આમ તો જો કેવા રૂપિયા ઉડાડે મારા ઈને નાવા નિસવા કાંઈ જવું હે. શું કરવું મારે સગનાનું હવે? મારું તરા હાર માનતો નથી કાંઈ. એ છોડ્યું એ વાતુના વડા કરોમાં આમ હાલો હાલો ગોચીડો લઈને હાલે આવે હે. કેવા રૂપિયા ઉડાડે હે. મરો કયો કા બહાર મરો કીધું ગોચીડા હારે જાવ તા એકઈ નો જો કોશ કરી ગયો એમ. આમ જો મારો સગનો કેટલા રૂપિયા ઉડાડતો આવે હે. એ હાડા હું તમને હજી કહું મારા ધણીને બીજે ક્યાંય લગ્ન કરાવવામાં મારામાં તમને કઈ વાંધો દેખાય છે? એ મને કાંઈ વાંધો નથી પણ મારા સગનાને વાંધો છે. ઈ કહેશે કે તમે કાળા લીંડા જેવા વહુ ગોતી દીધા. હવે મારે તો શું કરવું? ન હોય ને મારે એને પરણાવવો પડ્યો પાછો. એ હાડા હું તો કાળી લીંડા જેવી હોય હે તો મારી હાવ તો હાવ કાળી ગુંડા જેવી હતી તો તમે કેમ એના લગ્ન કર્યા? એ એટલે તો ઈ રિયામણે છે. હવે એની પડી મૂકો તમે પણ તમને નહીં તમારા માવતરમાં જ આવવા દઉં. એ છોડ્યું હાલો હવે કયો કા ગોતીડો વધાઈ લ્યો અને પાછા ખબર છે ને રાતના તોરણ છે તરત પછી જાનની તૈયારી કરવાની છે. હાલો કયો કા. હવે તું તાર તું થાકી રહી હોય ને તો ઘરે જઈને હોઈ જજે. હવે શાય પગે લાગવા જવાનું નથી હો. એ બેરા એ હું તો આજ થાકી રહી. આ રાતના લગન હતા ને તે મને નીંદર જ એટલી આવે છે. ઊંઘ તો મને આવે પણ શું કરવું? હવે બધે પગે લાગવા તો આપણે જવું પડે અને હજી તો અઠવાડિયું તો રોટલો ખાવાનું ખૂટાયું ના આપણે. એ હાલો હવે હાલ હાલ ભારે હરખુડી હો. પણ એટલે તું કા પાણીનો કરશો ફરીને આવી? અમારા હાથમાં કરશો તને નથી દેખાતો? હું દેવા તો આવી છું. ઓહો તું તો હજી કાલની પાણી નહીં દરરોજ તો પાણી કરશું હું દઉં. એ તારી બરતરામાં એક તો આખી રાત તે હુવાય નથી દીધા અમને. એ આયા કણે તારી બરતરામાં વાડે હુવા આવવું પડ્યું અને પાછી એતા રાણા વાહન વાહી આવી. સુધરા જેવી મારી બળતરામાં મારો ધણી કાય વાડા હુવા ના આવ્યો. તું બાજ બાજ કરતી હતી એટલે વાળામાં હું આવ્યો. એ સસુદરા જેવી તું હશો સમજી. મારા હામુ એક શબ્દ બોલતી ની નકા જીવતી જગવી નાખી. મારા જેવી ભૂંડી નથી સમજી. કાળી એ કાળી કોને કે કાળી હશે તારી માં. આજે ધનિયા મારો હતો ને કાલે મારો દેશે અને પ્રેમય મને જ કરશે. પ્રેમ અને તને જા સાની માની આગી. ધણી તો હવે ઈ મારો રીશે. આ મારા ધણી છે લે તો શું કરી લઈશ? હાય આલે લે. એ કૂતર્યું એ તમે મને હેખે છે હુવા તો નથી દેત્યો ઘરે. એ વાડે ખાટલો લઈને આવ્યો નહીં કે ત્યાં હેખે હુવું ત્યાં આયા મર્યો વાહે અને આ પાણી કઈએ મને ઉડાડ્યું. આ પાણી કઈએ ઉડાડ્યું મને કહેતો. એ આય ઉડાડ્યું. હે લે ના 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 મે પાણી નથી ઉડાડ્યું. કાળિયા ઉડાડ્યું. તે પાણી ઉડાડ્યું પછી મારી માં મારું નામ દેસી મોકરી બોલ નાખો ઠાર તને હું મને મારું નથી. એ મુંજુ મરો ને મારો દી બગાડ નાખ્યો. એ રાત તો તમે કાયમ મારી બગાડી. રાતે હેખે મને હુવા નથી દેતા. મુંજી સાથે રહો. તમે આયા લગન કરવા ત્યારે તો તમે કહેતા હતા કે મારી વહુ હે તું કિસ એમ કરશે. હા તો પાણીનો ખર્ચો લઈને માર વાહન નહીં આવી. એ હવે તમે જ કયો બેરા હું કાયમ પાણી દેવા આવતી હતી તો આજ નો આવું તો
એ પણ આ પાણી ખર્ચો ભરીને આવીમાં તને શું વાંધો છે? હું તો કાલે જ પાણી નાખી આવ મારે નો પાણી દેવા આવું મને એમ થયું કે મારે ઘરવાળાનું મોઢું દેવ તો પાણી દેવ તો કાળી વારમાં આવી હું બે આજ તમને પાણી દેવા ન આવું તો તમને ખોટું લાગી જાય તો હા એ હવે તમારા બેનું મારે શું કરવું? એ બેરા એ તમે બાજવાનું રહેવા દો મેં તમારા હાટુ અસલ મજાની પરોઠી બનાવી છે પરોઠી બનાવી તો તમને ભૂખ લાગી મારે ઉઠીને તો પહેલા શીરાવા જ જોઈએ. તને એમ કે કા મારી માં માર ઘરવાળાને તું ખાવા લઈ જા તને હું લઈ જાવ જ નહીં દઉં હું જ ખાવા લઈ જઈશ માર ઘરવાળા એ બેરા એ હાલો ને હવે ઓલી પરોઠી ઠરી જાય છે. હાલે એ તો હું ભૂલી ગયો અને તારી ડોહીને પરોઠી તો કોઈ દી ખાધી જ નથી. એ હાલો ને ઠરી જાય છે. અય ગાંડી એ તું આપણા મરઘિયાને નીંદ નાખી દે એ હું પરોઠી ખાતો આવું નહીં. તો મારી માં કહેતી હતી ને કે મારા ધણીને હું તારો ન થવા દઉં એ બનાવી લીધા ને મારા ધણી મારી પાસે વેચી થા વેચી અને મોહનિયા તું પરાઠા ખાવા ગયો હો ને હાજો હું તો હોય તેરે ગટકી દબાઈને માર નાખું નહીં તો મારું નામ સંપલી ને મારો ન થયો તો તને કોઈનો ન થવા દઉં. રેખલી કે હું નવરાવું સંપાડી કે હું નવરાવું એલી આયલી ઓલા સગનાનું સોખી સટ ના પાડતી હતી બીજા લગન કરમાં તોય લગન કરી મને તેવું લાગે કા રેખલી જાય છે ને કા ચંપા જાય છે ને માને ઘરે સંપાને ટાટા પાણી કાઢશે એટલે આ જમાના બે બાયું કોઈ પોહાય છે. કેમ નામજી ભાઈ મોળો હાવ છો? એ ટપુ ભાઈ કેમ નો મોળો રહું? એ અમારે ઓલો સગને બે વહુ ગુડી અને બે એટલું બાજે કે મારો સગનો વળગણીએ નાખે એવો કરી નાખ્યો બેય થઈને. હું તો હવે હેરાન થઈ ગયો. એ ભાઈથી ઓલી બે સગના નવરાવાથી બાજે છે રેખલી કે હું નવરાવું ચંપા કે હું નવરાવું ઘરે જાવ. જોયું ને હે નાનજી ભાઈ આ બે બાજે છે શું લેવા? જોયું નહીં? એક દી નવરાવા હાટું બાજે એક દી બે ખવરાવા હાટું બાજે એક દી તો હરવા ફરવા કે હાટું બાજ્યું. હવે ટપુ ભાઈ આનું મારે શું કરવું? આનો કંઈક રસ્તો દેખાય ને. હવે નાનજી તમે એવો આડ્યો આપું ને સગને વહુની કોઈ બાજે જ લેવો આ કાન લાય. ઓય રે આમાં કાન તું ટુકડો લઈ જો અને એમણામ કીધું હોત તોય હું માની જાત. વાહ ટપુભાઈ વાહ, શું તમે મને આઈડિયો દીધો. હવે તમે જોવો જય અને બે ચિઠ્ઠીઓમાં એક વહુનું નામ લખવું અને જે ચિઠ્ઠી ઉપાડે જેનું નામ આવે એને આખો દી સગનારે રહેવાનું અને કામ કરવાનું એટલે કોઈ દી કલેશ જ ન થાય અને એકેય બાજે નહીં. હાલ તો ટપ્પે હું જાઉં છું હો. એ જાઓ. નાનજીનો ગાંગો છો છે કોઈને બે વહુ પોહણ્યું છે આ પોહાય. મારી માં હું જ નવરાઈશ તને તો નવરાવા નયા તો મેં તને કીધું ને મારી માં કે હું નવરાવીશ એમ. એલી પણ તું સાચી નવરાતી છે પાછી મારી માં એલી પણ ખરું ને મારા બા. હા એ મારું એક વાર તો સાંભળ્યું આનકાનું ઊનું કરી નાખ્યું. આ ઊનું ધગરતું ઉકરતું પાણી લઈને આવી. પણ મેં તમને કીધું ને મેં અસલ માપનું પાણી કર્યું છે એ હાલો તમને હું નવરાવું. ઇના નવરાવા નહીં દો હું બે અંદર હું પાણી કર્યું હું નવરાવી. પણ મારા ઊના પાણીએ મારે નાવું જ નથી. મારું સાંભળ્યું બની ગયું. એ તો હું ટાકા પાણી નવરાવું. રા એ ઘડી કાખો પાછો ન થાય ત્યું તા બાજો સોબે શું છે હવે? એ બાપા મારે શું હવે કરવું? એ આ બે કૂતરીઓ એ નવારવા હાટું બાંધે છે. એ કાંઈ વાતો નહીં. હવે તું ઉપાધિ કરીમાં હું એક કામ કરું છું. આયા ઘડીક રાખ બેને ઘડી કે કઈ નો બાજતી હો મારા બાપુ બે ને પગે લાગુ છું. એ મારા બાપા આવે ને ત્યાં સુધી મોઢામાંથી મૂર્ત્યું નહીં બોલતું નહીં. પણ હું શા બાજુ હું તો તમને પ્રેમથી કહું છું કે મારા બાપાને ઘરેથી હું અસલ મજાનું હાબુ લાવ્યો. આ શિયાળાની ટાઢ ન હોય ને એવું એટલે નાઈ લો હાલો. હું શંકર હા બોલાઈ જો એનાથી નાઈ લેજો. એ ભલે સાબુ લાયા હોય મૂંગા મરો. હવે આમ જો રેખા વહુ સંપા વહુ આમાં મેં કીઠિયું બે લખીને નાખ્યું છે. જે પેલી કીઠી ઉપાડશે જેનું નામ હશે એને આખો દી મારા સગના હારે રહેવાનું અને એનું કામ કરવાનું
અને એની હારે હરવા ફરવા જવાનું. સગના તારા હાથે જ આમાંથી ચિઠ્ઠી કાઢ. એ બેને મંજૂર તો છે ને? હા 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 એ તને મંજૂર છે ને? હા એ તો વાંધો નહીં. પાછું કીધા પ્રમાણે રહીજો હો. આ ડ્રો એક રીતનો થાય છે ડ્રો. હલાય બરોબર એ હલી ગયું બાપા. તો વાંધો નહીં. બેયને મંજૂર રાખવું પડશે. અહીંયા લાય મારી પાસે કોડા. જો સંપાઓનું નામ આવ્યું છે રેખાવાવ. હવે કાલનો દી ઉગે અહીંયાથી માંડીને સાંજ સુધી આ સંપાવો સગનારે રહેશે અને તમારે સગનારે બોલાશે નહીં, એના સામું તકાશે નહીં, એને ખાવાય તમારે દેવા નહીં જવાનું. તમામ કામ સંપાવો કરશે. મંજૂર છે ને? એ હવે આ સાની વેતી થા. એ હાલ હવે આજ તારો હાથથી વારો આવી ગયો. અને હા ભાઈ ભલે સાંભળ્યા પણ ઈ કે ઈ તારે કરવું પડશે આજનો દી. પછી કાલનું બીજી ચિઠ્ઠીઓ નાખી. એ ઓ બાપા, એ આવું નવું તમતાર તમે કાયમ કરજો. એ મને કાંઈ વાંધો નથી, પણ આ બે એકારે બાપા સોટે એટલે મને તો એમ થાય કે બાપા હું ટીંગાઈ જાઉં. ઈ હાસું છે. તને ઘણો શોખ હતો, સમજાયો, સમજો નહીં. હવે તું ભોગય તારા કર્યા. જાવ હવે લઈને જાવ આને અને વાડીએ પાણી બાણી વાળજો. નકરા ખાટે હિંસતાની લીમડા હેઠે. એ રેખાવાવ હવે તમે ગુચ્છો કરોમાં, ખારા થાવમાં આલ્યો ઘડો અને થોડુંક ઊનું પાણી મારા હાટું મૂકો તો હું નાવ. એ હારા તમે આવી કેટલા દી ચીઠીઓનું રાખશો? એ આ દરેક ચીઠ્યું નાખવાની રીશે એટલે મારા સગનાને એક તો બળતરા જાય બિચારાને, જેનું ચીઠી નામ આવી આખો દી રે. કાળી ભમરારી નામ ચીઠીમાં કાઢી જઈનું. મને તો એટલી દર્દ ચડે હે ને, આજ રાતે હે ને કાઢીનું મર્ડર કરી નાખું.